મોર્નિંગ સ્ટુડન્ટ્સ. લાસ્ટ લેક્ચરમાં આપણે મ્યુચ્યુઅલ પોટેન્શિયલ એનર્જી ઓફ ટુ ડાયપોલ્સ આર્ટિકલ 1.18 સ્ટાર્ટ કર્યું હતું અને આપણે ઇક્વેશન 12 ડિરાઈવ કર્યું હતું વિચ વોઝ પોટેન્શિયલ એનર્જી ઓફ મ્યુચ્યુઅલ પોટેન્શિયલ એનર્જી ઓફ ટુ ડાયપોલ્સ P1 એન્ડ P2. આપણી પાસે કોઈ પણ બે ડાયપોલ હોય, એક P1 અને એક P2, તો એ બંને ડાયપોલની મ્યુચ્યુઅલ પોટેન્શિયલ એનર્જી કેટલી હોય? W is equal to 1 by 4 pi epsilon naught r cube bracket open P1 dot P2 minus 3 P1 dot r into P2 dot r divided by r square bracket close. હવે નેક્સ્ટ છે ને, તમને નેક્સ્ટ એક એક્ઝામ્પલ આપેલું છે, એક્ઝામ્પલ 1.7. Two water molecules each having dipole moment 6.2 into 10 raised to minus 30 coulomb meter point in the same direction along the line joining their centers. Calculate the potential energy due to their dipole-dipole interactions when their centers are 3.1 into 10 raised to minus 10 meter apart. હવે તમે ક્વેશ્ચન વાંચો. ક્વેશ્ચનમાં ગિવન શું છે, શું આપેલું છે? ક્વેશ્ચનમાં આપેલું છે કે ટુ ડાયપોલ્સ, બે વોટર મોલેક્યુલ્સ છે જેની ડાયપોલ મોમેન્ટ છે 6.2 ઇન્ટુ 10 રેઝ ટુ માઇનસ 30. એટલે મારી પાસે બે ડાયપોલ્સ છે P1 અને P2. બંનેની ડાયપોલ મોમેન્ટ કેટલી છે? 6.2 ઇન્ટુ 10 રેઝ ટુ માઇનસ 30. બીજું શું આપેલું છે? their centers are 3.1 into 10 raised to minus 10 meter apart, which means તમને R આપેલું છે. ડાયપોલના જે સેન્ટર છે 3.1 into 10 raised to minus 10 meters છે, which means તમને R is equal to R આપેલું છે. હવે આપણે ફાઇન્ડ આઉટ શું કરવાનું છે? કેલ્ક્યુલેટ ધ પોટેન્શિયલ એનર્જી. બરાબર, આપણે પોટેન્શિયલ એનર્જી W ફાઇન્ડ આઉટ કરવાનું છે. આપણે ડિરાઈવ કર્યું હતું લાસ્ટ લેક્ચરમાં કે પોટેન્શિયલ એનર્જી W ઇઝ ઇક્વલ ટુ 1 by 4 pi epsilon naught r cube into P1 dot P2 minus 3 P1 dot r into P2 dot r by r square. હવે આ ફોર્મ્યુલામાં P1, P2 અને R ની વેલ્યુ સબસ્ટિટ્યૂટ કરીએ તો તમારો આન્સર આવશે 0.02. તમારો આન્સર આવશે આવો કંઈક 0.0232 into 10 raised to minus 18 જૂલ. હવે 1 જૂલ, 1 ઇલેક્ટ્રોન વોલ્ટ is equal to 1.6 into 10 raised to minus 19 જૂલ. તો તમે આ જે આવ્યો આમાંથી તમે 1.6 into 10 raised to minus 19 ડિવાઈડ કરો તો તમારું પોટેન્શિયલ એનર્જી ઇલેક્ટ્રોન વોલ્ટમાં આવી જશે. તો તમારો આન્સર આવે છે પોટેન્શિયલ એનર્જી ઇઝ ઇક્વલ ટુ માઇનસ 0.0145 ઇલેક્ટ્રોન વોલ્ટ. નેક્સ્ટ ટોપિક છે આપણી ઇલેક્ટ્રિક ડબલ લેયર્સ. નાઉ વોટ ઇઝ અ ડબલ લેયર? ડબલ લેયર એટલે ટુ નેબરિંગ લેયર્સ ઓફ ચાર્જીસ of equal magnitude but opposite sign separated by an infinitesimal distance ds. એટલે ટુ નેબરિંગ લેયર્સ ઓફ ચાર્જ, equal magnitude, opposite direction and separated by infinitesimal distance dx. તો હવે તમે આ ફિગર ઉપર ધ્યાન આપો. આમાં ફિગર એમાં જુઓ તમે તો પ્લસ ક્યુ જેવો લેયર છે ચાર્જનો આર્યો, અને અહીંયા જો માઇનસ ક્યુ જેવો એક લેયર છે ચાર્જનો, અને બંને વચ્ચે બહુ એક નાનો ડિસ્ટન્સ છે. આ જો આટલો નાનો ડિસ્ટન્સ છે, બહુ નાનો ડિસ્ટન્સ dx છે. ધ પ્રોડક્ટ ઓકે. નેક્સ્ટ તમને હું બીજું એક એક્ઝામ્પલ અહીંયા ફિગર બીમાં છે. આ ફિગર બી ઉપર ધ્યાન આપો તો ફિગર બી જુઓ તો બે લેયર્સ છે. એકની સરફેસ ચાર્જ ડેન્સિટી છે પ્લસ સિગ્મા, એકની સરફેસ ચાર્જ ડેન્સિટી છે માઇનસ સિગ્મા. આવા રીતે બે લેયર્સ છે અને બંને તમારા dx ડિસ્ટન્સ, both of them are separated by distance dx. બરાબર, તો ફિગર એ એન્ડ ફિગર બી
બોથ આર એન એક્ઝામ્પલ ઓફ ડબલ લેયર. ડબલ લેયર એટલે શું? ટુ નેબરિંગ લેયર્સ ઓફ ચાર્જીસ of equal magnitude but opposite sign separated by infinitesimal distance ds. The product of surface charge density sigma with the local separation dx is called strength of the layer. હવે સ્ટ્રેન્થ ઓફ ધ લેયર, કોઈ પણ ડબલ લેયરની સ્ટ્રેન્થ ડીને તમે કેવી રીતે ડિફાઇન કરો? તમે સરફેસ ચાર્જ ડેન્સિટી લ્યો એ લેયરની પ્લસ સિગ્મા અને એને મલ્ટીપ્લાય કરો બંને લેયરના વચ્ચે જેટલું સપરેશન છે એનાથી. સરફેસ ચાર્જ ડેન્સિટી સિગ્મા વિથ લોકલ સપરેશન ડીએક્સ બંનેનો પ્રોડક્ટ કરો તો તમને સ્ટ્રેન્થ ઓફ ધ લેયર ડી મળે. Now, in figure B, we have two surfaces with two small elemental areas ds on it. હવે જુઓ ફિગર બીમાં તમારી પાસે બે અલગ અલગ ચાર્જીસ છે, ટુ ડિફરન્ટ લેયર્સ છે અને બંને લેયરમાં છે ને સ્મોલ એરિયા ડીએસ છે. આમાં ડીએસ જેટલો સ્મોલ એરિયા છે ને આ લેયરમાં પણ ડીએસ જેટલો નાનકડો એરિયા છે. On it, the two charges plus sigma ds and minus sigma ds are separated by distance dx. હવે જો મેં તમને શું કીધું હતું કે ડબલ લેયર શું હોય કે લેયર ઓફ ચાર્જીસ ઓફ ઇક્વલ મેગ્નિટ્યુડ એન્ડ ઓપોઝિટ સાઇન. હવે જુઓ અહીંયા આ લેયર ઉપર તમારો ચાર્જ કેટલો હશે? આ લેયર ઉપર, આવાળા લેયર ઉપર ચાર્જ કેટલો હશે? તમારો ચાર્જ કેટલો હશે? ક્યુ ઇઝ ઇક્વલ ટુ સિગ્મા ડીએસ જેટલો હશે અને આ લેયર ઉપર કેટલો હશે? ક્યુ ઇઝ ઇક્વલ ટુ માઇનસ સિગ્મા ડીએસ. જો આપણો સરફેસ ચાર્જ ડેન્સિટી સિગ્મા શું હોય? સરફેસ ચાર્જ ડેન્સિટી સિગ્મા હોય ક્યુ બાય એ વિચ મીન્સ સરફેસ ચાર્જ ડેન્સિટી ઇઝ ચાર્જ પર યુનિટ એરિયા. હવે આપણે એરિયાને ડીએસ વડે દર્શાવ્યું છે તો સિગ્મા સરફેસ ચાર્જ ડેન્સિટી ઇઝ ઇક્વલ ટુ ક્યુ બાય ડીએસ. તમે ડીએસને આ બાજુ લઈ જાઓ અને ક્યુને સબ્જેક્ટ ઓફ ઇક્વેશન બનાવો તો ક્યુ ઇઝ ઇક્વલ ટુ સિગ્મા ડીએસ થઈ જશે. બરાબર. હવે આ લેયરમાં જુઓ ઉપરવાળા લેયરમાં ચાર્જ કેટલો હશે? પ્લસ સિગ્મા ડીએસ અને નીચેવાળા લેયરમાં ચાર્જ કેવો હશે? માઇનસ સિગ્મા ડીએસ. બરાબર. તો આપણા આ જે ડબલ લેયર છે ફિગર બીમાં જે ડબલ લેયર છે ફિગર બીમાં જે ડબલ લેયર છે એનો ડાયપોલ મોમેન્ટ કેવું થાય? જો ડાયપોલ મોમેન્ટ વાળી ઇક્વેશન ઉપર ધ્યાન આપો. ડાયપોલ મોમેન્ટ, ડબલ લેયરનું ડાયપોલ મોમેન્ટ શોધશું આપણે. તો આપણે ખબર છે ડાયપોલ મોમેન્ટ ઇઝ ઇક્વલ ટુ ક્યુ ઇન્ટુ ડી, ચાર્જ ઇન્ટુ સપરેશન. ડાયપોલ મોમેન્ટ ઇઝ ઇક્વલ ટુ ચાર્જ ઇન્ટુ સપરેશન. હવે આપણા ડબલ લેયરના કેસમાં ચાર્જ કેટલો છે? ચાર્જ છે મારો સિગ્મા ડીએસ, તો ક્યુ ઇઝ ઇક્વલ ટુ સિગ્મા ડીએસ. અને સપરેશન કેટલું છે? સપરેશન કેટલું છે મારું સપરેશન છે ડીએક્સ જેટલું. જો સપરેશન આ બંનેના વચ્ચે સપરેશન કેટલું છે? ડીએક્સ જેટલું. સો સપરેશન ઇઝ ઇક્વલ ટુ ડીએક્સ. તો તમારી ડાયપોલ મોમેન્ટ કેવી થશે? ડાયપોલ મોમેન્ટ થશે ચાર્જ that is sigma ds into separation that is dx. તો તમારો ડાયપોલ મોમેન્ટ થશે સિગ્મા dx into ds. હવે ઇક્વેશન 13માં જો ઇક્વેશન 13માં સિગ્મા ડીએક્સ ઇઝ ઇક્વલ ટુ કેપિટલ ડી છે. તો તમે અહીંયા જે સિગ્મા ડીએક્સ છે એની જગ્યાએ કેપિટલ ડી સબસ્ટિટ્યૂટ કરો તો તમારું ડાયપોલ મોમેન્ટ, ડબલ લેયરનો ડાયપોલ મોમેન્ટ કેવો આવશે? કેપિટલ ડી ઇન્ટુ ડીએસ, વેર કેપિટલ ડી ઇઝ ધ સ્ટ્રેન્થ ઓફ ધ લેયર. હવે પોટેન્શિયલ, ડબલ લેયરનો પોટેન્શિયલ કેવો થશે?
તમને આપણે આ ઇક્વેશન ડિરાઈવ કરી છે કે પોટેન્શિયલ phi r ઇઝ ઇક્વલ ટુ p ડોટ r બાય 4 પાઈ એપ્સિલોન નોટ r ક્યુબ. આ ઇક્વેશન આપણે ડિરાઈવ કરેલી છે. હા જો ઇક્વેશન 7 આપણે ડિરાઈવ કરી હતી. પેજ નંબર 35 ઉપર. તો એ પોટેન્શિયલ ની ફોર્મ્યુલા વાપરી છે. પોટેન્શિયલ phi r ઇઝ ઇક્વલ ટુ p ડોટ r બાય 4 પાઈ એપ્સિલોન નોટ r ક્યુબ. હવે p ડોટ આ જે p છે, જો આ જે p છે ડાયપોલ મોમેન્ટ ઉપર આપણે p ની વેલ્યુ છે d ડોટ ds d ઇન્ટુ ds એ સબસ્ટિટ્યૂટ કરી અહીંયા. આ p છે એની જગ્યાએ d ઇન્ટુ ds સબસ્ટિટ્યૂટ કર્યું. આ ડોટ r છે અને આ જે en લખ્યું છે ને, આ en ખાલી એની ઇટ્સ અ યુનિટ વેક્ટર અલોંગ ધ ડાયરેક્શન, એટલે ડાયરેક્શન દર્શાવવા માટે મેં અહીંયા en લખ્યું છે. જો p ઇઝ ઇક્વલ ટુ d ઇન્ટુ ds હતું એ આપણે ખબર છે. પછી આ ડોટ r ની જગ્યાએ આવાળા ડોટ r ની જગ્યાએ ડોટ r ડોટની જગ્યાએ આ ડોટ r બાર છે એની જગ્યાએ ડોટ r બાર, અને આ જે en છે ને એ ડિરેક્શન દર્શાવવા માટે એક યુનિટ વેક્ટર રાખ્યો છે. હવે તમારા ઇન્ટિગ્રલમાં જે વેલ્યુ છે ને en ds ડોટ r વેક્ટરને તમે ડી ઓમ નામ આપી દો, ડી ઓમેગા નામ આપી દો, તો તમારું પોટેન્શિયલ રિલેશન કેવું થઈ જશે? પોટેન્શિયલ phi r ઇઝ ઇક્વલ ટુ ડી ઇન્ટુ ડી ઓમેગા બાય 4 પાઈ એપ્સિલોન નોટ, where d omega is equal to element of solid angle subtended at the point by elemental area ds. તો ડી ઓમ શું છે? ડી ઓમેગા શું છે? તો ડી ઓમ ઇઝ નથિંગ બટ સોલિડ એંગલ સબટેન્ડેડ એટ ધ પોઈન્ટ બાય એલિમેન્ટલ એરિયા ds. બરાબર. આ સોલિડ એંગલ શું છે ને એ તમને આગળ હું નેક્સ્ટ યુનિટમાં શીખવાડીશ. સોલિડ એંગલ શું છે? 1.20 ઇલેક્ટ્રિક ક્વોડ્રપોલ. આર્ટિકલ 1.20 ઇલેક્ટ્રિક ક્વોડ્રપોલ. હવે કોઈ પણ આપણો એક સિંગલ પોઈન્ટ ચાર્જ હોય જેનો મેગ્નિટ્યુડ qi હોય, તો એની ઇલેક્ટ્રિક ફિલ્ડ કેવી હોય? E ઇઝ ઇક્વલ ટુ kq બાય આર સ્ક્વેર, અને એનો પોટેન્શિયલ કેવો હોય? kq બાય આર. બરાબર. તો અગર મારો પોટેન્શિયલ 1 બાય આર જેવું છે તો ઇલેક્ટ્રિક ફિલ્ડ કેવી છે? 1 બાય આર સ્ક્વેર જેવી છે. બરાબર. હવે ફોર અ ડાયપોલ, કોઈ પણ એક ડાયપોલ માટે મારો પોટેન્શિયલ કેવું છે? qd cos થીટા બાય 4 પાઈ એપ્સિલોન નોટ આર સ્ક્વેર. ડાયપોલ માટે મારું પોટેન્શિયલ કેટલું છે? qd cos થીટા બાય 4 પાઈ એપ્સિલોન નોટ આર સ્ક્વેર, વિચ મીન્સ ડાયપોલ માટે મારું પોટેન્શિયલ કોના પ્રપોર્શનલ છે? 1 બાય આર સ્ક્વેરના પ્રપોર્શનલ છે. અને તમે જોયું હશે કે ડાયપોલની ઇલેક્ટ્રિક ફિલ્ડ જે છે 1 બાય આર ક્યુબથી પ્રપોર્શનલ હતી. બતાવું બરાબર. આ જો electric field of the dipole, it's proportional to 1 by r cube. તો ઇલેક્ટ્રિક ડાયપોલ માટે આપણે કેલ્ક્યુલેટ કર્યું છે પોટેન્શિયલ, જે આપણે આ ફાઈ ડિરાઈવ કર્યું છે 5 ઇલેક્ટ્રિક ડાયપોલ નામની ટોપિકમાં ઉપર. તો phi ઇઝ proportional to 1 by r square.
potential of dipole is proportional to 1 by r square. And the electric field of the dipole is proportional to 1 by r cube. આ ઇલેક્ટ્રિક ફિલ્ડ ઓફ ડાયપોલ પણ આપણે ડિરાઈવ કર્યો છે, વિચ મીન્સ કે અગર અહીંયા પોઈન્ટ ચાર્જમાં જુઓ ફાઈ જે છે, ફાઈ ફોર અ પોઈન્ટ ચાર્જ ફાઈ ઇઝ proportional to 1 by r. So E is proportional to 1 by r square. ડાયપોલ માટે જો ફાઈ ઇઝ proportional to 1 by r square, તો E is proportional to 1 by r cube. એટલે ફાઈમાં જેટલું રિલેશન હોય ને એનાથી વધારે એક પાવર વધારી દો ને તો ઈનું રિલેશન આવી જાય. પોઈન્ટ ચાર્જ માટે ફાઈ 1 બાય આર છે અને ઈ 1 બાય આર સ્ક્વેર છે. ડાયપોલ માટે ફાઈ અગર 1 બાય આર સ્ક્વેર છે તો ઈ 1 બાય આર ક્યુબ છે. અને બીજી ડાયપોલની ખાસિયત શું છે? ફોર અ ડાયપોલ સિગ્મા ક્યુઆઈ ઇઝ ઇક્વલ ટુ 0. સિગ્મા ક્યુઆઈ એટલે ચાર્જીસનો સમ. ડાયપોલમાં ચાર્જ કેવા હોય? પ્લસ ક્યુ અને માઇનસ ક્યુ. પ્લસ ક્યુ અને માઇનસ ક્યુનો સમ કરો તો 0 આવે. તો ફોર અ ડાયપોલ સિગ્મા ક્યુઆઈ ઇઝ ઇક્વલ ટુ 0. નાઉ અહીંયા લખેલું છે ફોર અ પોઈન્ટ ચાર્જ ઓફ મેગ્નિટ્યુડ ક્યુઆઈ ઇલેક્ટ્રિક ફિલ્ડ ફોલ્સ ઓફ એઝ ઇન્વર્સ સ્ક્વેર ઓફ ડિસ્ટન્સ. બરાબર, ઇન્વર્સ સ્ક્વેર ઓફ ડિસ્ટન્સ એટલે 1 બાય આર સ્ક્વેરના રીતે ફોલ થાય, અહીંયા બતાવ્યું છે એ રીતે. એન્ડ ફોર એન ઇલેક્ટ્રિક ડાયપોલ ધ ફિલ્ડ ફોલ્સ ઓફ એઝ ઇન્વર્સ ક્યુબ ઓફ ડિસ્ટન્સ. એટલે કે ડાયપોલ માટે મારો ઇન્વર્સ ક્યુબ ઓફ ડિસ્ટન્સ 1 બાય આર ક્યુબના રીતે ઘટે. હવે ઇલેક્ટ્રિક ડાયપોલની ખાસિયત શું છે? સિગ્મા ક્યુ આઈ ઇઝ ઇક્વલ ટુ 0 એટલે ચાર્જીસનો સમ 0 હશે. Now we will study a system in which sigma qi is equal to 0 and sigma pi is equal to 0. Such a system is called linear quadrupole. હવે ડાયપોલ શું હતો? ડાયપોલ એક કેવી સિસ્ટમ હતી? ડાયપોલ આપણું એવું હતું જેનામાં મારું સિગ્મા ક્યુઆઈ 0 હતું, એટલે એક પ્લસ ક્યુ ચાર્જ અને એક માઇનસ ક્યુ ચાર્જ. તો ઇલેક્ટ્રિક ડાયપોલમાં મારો સમ ઓફ ચાર્જીસ સિગ્મા ક્યુઆઈ 0 હતું. હવે આપણે એવી સિસ્ટમ સ્ટડી કરશું જેમાં સમ ઓફ ચાર્જીસ પણ 0 હોય અને વેક્ટર સમ ઓફ ડાયપોલ મોમેન્ટ પણ 0 હોય. સમ ઓફ ચાર્જીસ સિગ્મા ક્યુઆઈ ઇઝ ઇક્વલ ટુ 0 એન્ડ vector sum of dipole moment sigma pi also is equal to 0. Such a system is called a linear quadrupole. એટલે તમને કોઈ 1 માર્કરમાં પૂછે what is a linear quadrupole, તો તમને કહેવાનું a system in which sigma qi is equal to 0, that is sum of charges is equal to 0 and sigma pi is equal to 0, that is the vector sum of ડાયપોલ મોમેન્ટ્સ ઇઝ 0. હવે તમે ફિગર 1.32 પેજ નંબર 31 ઉપર ધ્યાન આપો તો તમને આ એક ફિગર દેખાશે જેમાં જો એક પ્લસ ક્યુ ચાર્જ છે, વચ્ચે એનાથી ડી ડિસ્ટન્સ દૂર એક -2 ક્યુ ચાર્જ છે અને એનાથી ડી ડિસ્ટન્સ દૂર એક પ્લસ ક્યુ ચાર્જ છે. બરાબર, હવે આપણે કોઈક એક પોઈન્ટ પી ઉપર આપણે પોટેન્શિયલ ફાઇન્ડ આઉટ કરવાનું છે, પોટેન્શિયલ એટ પી ફાઇન્ડ આઉટ કરવાનો છે ડ્યુ ટુ ધીસ ક્વોડ્રપોલ. હવે આ જે સિસ્ટમ છે ને, આવાળી સિસ્ટમ, આને હું ક્વોડ્રપોલ કહું છું. આ જે સિસ્ટમ છે માઇનસ ક્યુ, આવાળી જે સિસ્ટમ છે કે પ્લસ ક્યુ ચાર્જ, પછી એનાથી ડી ડિસ્ટન્સ દૂર -2 ક્યુ ચાર્જ અને એનાથી ડી ડિસ્ટન્સ દૂર પ્લસ ક્યુ ચાર્જ. અને હું ક્વોડ્રપોલ શું કહું છું? તો જો આ કેસમાં મારી સિગ્મા ક્યુ એટલે સમ ઓફ ચાર્જીસ કેટલો થાય? પ્લસ ક્યુ -2 ક્યુ અને પ્લસ ક્યુ. એટલે સમ ઓફ ચાર્જીસ કેટલા થાય? પ્લસ ક્યુ -2 ક્યુ પ્લસ ક્યુ, દેટ ઇઝ ઇક્વલ ટુ 0. એટલે સિગ્મા ક્યુઆઈ તમારો 0 થયો. બરાબર,
નાવ આ ડાયપોલને છે ને, આ જે તમારા ફિગરમાં ડાયપોલ છે એને તમે કન્સિડર ધેમ એઝ બેક ટુ બેક ટુ ડાયપોલ્સ. એટલે આ જે છે ને, અને તમે બેક ટુ બેક બે ડાયપોલને હોય ને એવી રીતે ટ્રીટ કરો. અહીંયા -2q ચાર્જ છે ને એને તમે આ રીતે લખો. અહીંયા જે -2q ચાર્જ છે ને એને આ રીતે બાજુમાં બે -q અને -q એવી રીતે બે ચાર્જ લખો. આ જો આ -2q છે. તો હવે જુઓ તમારો આ આખો ડાયપોલ જે છે એ કેવો થઈ જશે, આ માઇનસ આ વાળો +q, અહીંયા +q એ જે છે એ, અને અહીંયા જે -2q ને મેં અહીંયા જે સબસ્ટિટ્યુટ અહીંયા જે સ્પ્લિટ અપ કર્યું -q અને -q, આ જે -2q, તો શું થઈ જશે, આ વાળો +q, આ વાળો +q. પછી આ જે -2q છે એને મેં અહીંયા સ્પ્લિટ અપ કર્યું, અને આ વાળો +q એ આ વાળો +q છે. બરાબર. તો હવે આના ઉપર તમે ધ્યાન આપો. તો -q ટુ +q, -q ટુ +q, તમારો આ જો -q ટુ +q તમારે ડાયપોલ મુમેન્ટ હોય તો અહીંયા ધ્યાન આપો. આ બાજુ અહીંયા તમારે ડાયપોલ મુમેન્ટ કેવી થાય છે, આ બાજુ જો આ ફર્સ્ટ ડાયપોલની ડાયપોલ મુમેન્ટ કઈ બાજુ હશે, આ બાજુ હશે. અને ડાયપોલ મુમેન્ટનો મેગ્નિટ્યુડ કેટલો હશે, q ઇન્ટુ ડી, કારણ કે આ બેના વચ્ચે ડી જેટલો ડિસ્ટન્સ છે. આ જો ડી જેટલો ડિસ્ટન્સ છે. અને પછી આ બે ઉપર ધ્યાન આપો, આ બે ઉપર ધ્યાન આપો. આ બે વચ્ચે પણ ડી જેટલો ડિસ્ટન્સ છે, જો ડી જેટલો છે ડિસ્ટન્સ. અને આ બાજુ જોશો તમે તો ડાયપોલ મોમેન્ટનું મેગ્નિટ્યુડ ક્યુ ડી હશે, પી ઇઝ ઇક્વલ ટુ ક્યુ ઇન્ટુ ડી, કારણ કે ડિસ્ટન્સ ડી છે અને ચાર્જ ક્યુ છે. ડાયપોલનું ડાયરેક્શન કઈ બાજુ હશે, આ બાજુ. તો હવે જો તમારી પાસે શું થયું, these are two dipoles of same magnitude qd but pointing in opposite direction. These are two dipoles of same magnitude qd but pointing in opposite direction. તો હવે સેમ મેગ્નિટ્યુડના બે વેક્ટર હોય અને બે એકબીજાને ઓપોઝિટ હોય તો એનો કોઈ પણ બે વેક્ટર હોય સેમ મેગ્નિટ્યુડના હોય પણ એકબીજાથી ઓપોઝિટ ડાયરેક્શનમાં હોય તો એનો વેક્ટર સમ 0 થઈ જાય. બરાબર. જેટલું આ બાજુ છે એટલું જ આ બાજુ છે, તો તમારો વેક્ટર સમ 0 થઈ જશે આનો, કારણ કે આ કેસમાં બંને ડાયપોલ જે છે એ મેગ્નિટ્યુડમાં સરખા છે પણ ડાયરેક્શનમાં ઓપોઝિટ છે. તો એનો વેક્ટર સમ ડેલ્ટા પીઆઈ ઇઝ ઇક્વલ ટુ 0 થશે. તો હવે જો આ ફિગરમાં ડેલ્ટા ક્યુઆઈ ઇઝ ઇક્વલ ટુ 0 અને ડેલ્ટા પીઆઈ ઇઝ ઇક્વલ ટુ 0. તો તમારી આ એક લિનિયર ક્વોડ્રપોલ બન્યો, કારણ કે લિનિયર ક્વોડ્રપોલમાં ડેલ્ટા ક્યુઆઈ ઇઝ ઇક્વલ ટુ 0 એન્ડ ડેલ્ટા નહીં પણ સિગ્મા સમેશન સિગ્મા ક્યુઆઈ ઇઝ ઇક્વલ ટુ 0 એન્ડ સિગ્મા પીઆઈ ઇઝ ઇક્વલ ટુ 0. હવે પોટેન્શિયલ એટ પી ડ્યુ ટુ ક્વોડ્રપોલ. હવે તમે છે ને ધારો કે આ જે ફર્સ્ટ ડાયપોલ છે, હવે હું શું કરું છું, જેવી રીતે અહીંયા અઝ્યુમ કર્યું એ જ રીતે હું છે ને આ જે ક્વોડ્રપોલ છે આખો અહીંયા સુધી, આ આખા ક્વોડ્રપોલ છે એને હું આખા ક્વોડ્રપોલને બે અલગ અલગ ડાયપોલ રીતે ટ્રીટ કરીશ. અહીંયાથી અહીંયા સુધી એક ડાયપોલ, અને અહીંયાથી અહીંયા સુધી આ એક ડાયપોલ અને આ બીજો ડાયપોલ. તો પોટેન્શિયલ એટ પી, આ પી પોઈન્ટ ઉપર પોટેન્શિયલ આપણે ફાઇન્ડ આઉટ કરવાનું છે ડ્યુ ટુ ક્વોડ્રપોલ. તો પોટેન્શિયલ એટ પી ઇઝ ગિવન એઝ 5p. 5p ઇઝ ઇક્વલ ટુ 5v માઇનસ 5v પ્લસ ડી ઇન્ટુ ડેલ બાય ડેલ એક્સ ઓફ 5v.
where 5V is equal to potential due to first dipole. એટલે આ ફર્સ્ટ ડાયપોલની જે પેલું ડાયપોલ છે એની જગ્યાએ જેટલું પોટેન્શિયલ છે એને 5V નામ આપ્યું છે. અને પછી છે ને આપણે આ એક ઇક્વેશન આપેલી છે કે પોટેન્શિયલ એટ પોઈન્ટ પી ઇઝ નથિંગ બટ 5V માઇનસ 5V પ્લસ ડી ઇન્ટુ ડેલ બાય ડેલ એક્સ ઓફ 5V. આ તમે સિમ્પ્લિફાય કરો તો તમારું બને માઇનસ ડી ઇન્ટુ ડેલ બાય ડેલ એક્સ ઓફ 5V. હવે 5V ઇઝ પોટેન્શિયલ ઓફ, જો 5V શું છે અહીંયા પોટેન્શિયલ ઓફ માય ડાયપોલ. હવે પોટેન્શિયલ ઓફ ડાયપોલ આપણે ફાઇન્ડ આઉટ કર્યું હતું આવી રીતે. ઇક્વેશન આ જો potential of dipole is equal to p cos theta by 4 by epsilon naught r square. હા જો એ જ વસ્તુ લખી છે અહીંયા જો 5vની જગ્યાએ મેં અહીંયા p cos theta by 4 pi epsilon naught r square લખ્યું, બરાબર. હવે આ બ્રેકેટમાં જે મેં બ્રેકેટ ડ્રો કર્યું છે આવાળા બ્રેકેટમાં 4 પાઈ અને એપ્સિલોન નોટ કોમન છે એટલે હું બારે લઈ લઈશ. અને p કોમન છે, બરાબર, p પણ કોમન છે તો તમારું શું થઈ જશે, તમારું થઈ જશે માઇનસ પીડી બાય 4 પાઈ એપ્સિલોન નોટ ડેલ બાય ડેલ એક્સ ઓફ કોસ થીટા બાય આર સ્ક્વેર, બરાબર. હવે આપણે એક મેં તમને ફોર્મ્યુલા યાદ કરાવ્યો હતો ઉપર, ડિફરન્સિએશનનો ફોર્મ્યુલા છે, મેથ્સવાળાને 12થમાં આવ્યું હશે. આ ફોર્મ્યુલા મેં શીખવાડ્યો હતો તમને, ડી બાય ડીએક્સ ઓફ યુ ઇન્ટુ વી ઇઝ ઇક્વલ ટુ યુ ડીવી બાય ડીએક્સ પ્લસ વી ડીયુ બાય ડીએક્સ. એમાં મેં કીધું હતું કે તમારી પાસે કોઈ પણ બે ક્વોન્ટિટીઝ હોય એનું મલ્ટિપ્લિકેશન હોય, એનું ડિફરન્સિએશન કરવું હોય તો પહેલાં તમને એક ક્વોન્ટિટી કોન્સ્ટન્ટ રાખવાની, બીજાનું ડિફરન્સિએશન કરવાનું, પછી બીજી કોન્સ્ટન્ટ રાખવાની ને પહેલાંનું ડિફરન્સિએશન કરવાનું. હવે અહીંયા જુઓ, આ તમને આનું ડિફરન્સિએશન કરવાનું છે તો એક ટર્મ શું છે, એક ટર્મ છે તમારી કોસ થીટા અને બીજી ટર્મ છે તમારી 1 બાય આર સ્ક્વેર, બરાબર. તો પહેલાં મેં શું કર્યું કે એકને કોન્સ્ટન્ટ રાખ્યું અને બીજાને ડિફરન્શિએટ કર્યું અહીંયા, પછી પ્લસ મેં બીજાને કોન્સ્ટન્ટ રાખ્યું ને પહેલાંને ડિફરન્શિએટ કર્યું તો આવું આવ્યું, બરાબર. ઉપરવાળી જ ફોર્મ્યુલા લગાવી છે મેં તમને બતાડી એ જ. હવે કોસ થીટાનું ડિફરન્સિએશન શું થાય, કોસ થીટાનું ડિફરન્સિએશન માઇનસ સાઇન થીટા થાય. તો આની જગ્યાએ મેં માઇનસ સાઇન થીટા લખ્યું. અને અહીંયા જો કોસ એક્સ નથી, કોસ થીટા છે અને આપણે ડિફરન્સિએશન વિથ રિસ્પેક્ટ ટુ એક્સ કરીએ છીએ એટલે મેં ડેલ થીટા બાય ડેલ એક્સ રાખ્યું છે. હવે 1 બાય આર સ્ક્વેરનું ડિફરન્સિએશન કેટલું થાય, 1 બાય આર સ્ક્વેરનું ડિફરન્સિએશન થાય માઇનસ 2 બાય આર ક્યુબ. આપણે ખબર છે, આ પણ મેં તમને શીખવાડ્યું છે કે એક્સ રેઝ ટુ એનનું ડિફરન્સિએશન કેવી રીતે કરાય એ પણ આપણે શીખ્યું છે.
હા જો અહીંયા મેં શીખવાડ્યું છે કે એક્સ રેસ ટુ એન હોય તો એનું એક્સ ઇન્ટુ એક્સ એન ઇન્ટુ એક્સ રેસ ટુ એન -1 કરાય. તો હવે મારું 1/r² છે, એટલે 1/r² એટલે શું? r રેસ ટુ -2. હવે મારો આ કેસમાં n શું છે? -2. બરાબર. તો ડિફરન્સિએશન કરું, આનું ડિફરન્સિએશન કરું તો શું થઈ જાય? -2, કારણ કે n -2 છે, ઇન્ટુ આ એક્સની જગ્યાએ r આવશે, ઇન્ટુ n -1 એટલે -2 -1 એટલે કે શું થઈ જશે? -2 r ઇન્ટુ -3 એટલે આ થઈ જશે, વિચ મીન્સ -2/r³. આ થઈ જશે -2/r³. આ પોઈન્ટ ઉપર જુઓ તો મેં 1/r² ડિફરન્સિએશન લખ્યું છે -2/r³. બરાબર. ઉપર મેં ડિરાઈવ કરાવ્યું તમને. અને આ ∂x છે, ∂x છે આરનું, તો આપણે અહીંયા ∂r/∂x લખ્યું છે. બરાબર. આ જો ડિફરન્સિએશન જે છે મારું આરના રિસ્પેક્ટમાં નથી થતું, એક્સના રિસ્પેક્ટમાં થાય છે, એટલે અહીંયા ∂r/∂x. આ પોઈન્ટથી આપણે કાલે આગળ